નમસ્કાર મિત્રો, આજે આપણે મહત્વની વાત કરવાની છે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે પૂછાતી મહત્વની યોજનાઓ વિશે વાત કરીશું. તો એક પછી એક આપણે યોજનાઓ લેશું, જેથી કરીને આપણે યોજનામાં શું છે એ પણ ખબર પડે અને પરીક્ષામાં કોઈ યોજના પૂછાય તો એના વિશે પણ આપ જાણી શકો. પહેલી યોજના છે મહિલા અને બાળ કલ્યાણ માટેની યોજના છે. તો એની અંદર મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ, એમાં વહાલી દીકરી યોજના છે. તો એમાં શું હોય છે કે દીકરીના જન્મ, શિક્ષણ અને લગ્ન સહાયની માટે યોજના છે, 3 હપ્તામાં મળે છે. બીજી મહત્વની યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના. A2DOની પરીક્ષા હોય કે ગુજરાત સરકારની GPSCની પરીક્ષા, તલાટીની પરીક્ષા, કોઈ પણ પરીક્ષાની અંદર આ પ્રકારની યોજનાઓ પૂછાતી હોય છે. તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વિધવા મહિલાઓને જીવન નિર્વાહ માટે દર મહિને 1250ની પેન્શન સહાય માટેની આ યોજના છે. તો આ પર તમારે પૂછાઈ શકે. બીજી મહત્વની યોજના છે મહિલા સ્વાવલંબન યોજના. મહિલા સ્વાવલંબન યોજના મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધીની લોન અને સબસિડી મળે છે. તો આ યોજના મહત્વની છે. આ ઉપરાંત તમે જાણો છો એ પ્રમાણે કુંવરબાઈનું મામેરું, ગરીબ પરિવારની દીકરીના લગ્ન પ્રસંગે 12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. તો તમને અલગ અલગ પ્રકારના નીચે ઓપ્શન આપવામાં આવેલા હોય તો કે યોજનાઓ વિશે સમજાવો. તો કે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, કુંવરબાઈનું મામેરું, એમાં કેટલા રૂપિયા મળવાપાત્ર છે, કોને મળવાપાત્ર છે, આ બધી યોજનાઓ સંકળાયેલી છે. બીજી મહત્વની યોજનાઓ છે, જો આપ ખેડૂત હો એટલે ખેડૂત સાથે સંકળાયેલા હોય અને પરીક્ષાની તૈયારી પણ કરતા હોય તો આપણે બંને રીતે પણ ફાયદો થઈ શકે છે. મહત્વની છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. હવે આ યોજનાની અંદર શું છે તો કુદરતી આફતો, દુષ્કાળ, અતિવૃષ્ટિને કારણે પાક નુકસાન થાય ત્યારે ખેડૂતોને વળતર આપવામાં આવે છે. તો આ ખેતી સાથે સંકળાયેલી આ યોજના છે. બીજી મહત્વની યોજના છે સાધના સહાય યોજના. ટ્રેક્ટર, થ્રેસર, ખેતીના અન્ય સાધનો ખરીદવા માટે સબસિડી માટેની યોજના છે. આ ઉપરાંત તાર ફેન્સિંગ યોજના, તો ખેતરની ફરતે કાંટાળી તાર વાડ બનાવવા માટે આર્થિક સહાય આપવા માટેની યોજના છે. આ ઉપરાંત છે ગોડાઉન, ખેત પેદાશોના સંગ્રહ માટેની આ યોજના છે. હવે મહત્વની યોજનાઓ આરોગ્ય અને શિક્ષણ યોજનાઓ સાથે સંકળાયેલી યોજના છે. આ પણ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. PMJAY આયુષ્યમાન ભારત મા યોજના, તો એ આરોગ્ય સાથે સંકળાયેલી છે. તો કે ગંભીર બીમારીઓના મફત ઓપરેશન અને સારવાર માટે પ્રસ્તુતિ કુટુંબ 10 લાખ સુધીનું વીમા કવચ. ઓકે, તો આ પ્રસ્તુતિ નહીં પરંતુ પ્રતિ કુટુંબ 10 લાખ સુધીનું વીમા કવચ છે. તો આ PMJY યોજના શાની સાથે સંકળાયેલી છે તો એની અંદર તમે લખી શકો છો. કેટલી રકમ મળે છે તો એ પણ આવી શકે છે. RTE પ્રવેશ, રાઇટ ટુ એજ્યુકેશન. હવે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે RTEનું પૂરું નામ શું છે? કે રાઇટ ટુ એજ્યુકેશન. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ વર્ષ 2026-27 માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ટેબ્લેટ સહાય યોજના, કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નજીવા દરે ટેબ્લેટનું વિતરણ. તો આ પણ યોજના છે. આ ઉપરાંત અંત મહત્વની યોજનાઓની અંદર વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના. હવે માનવ કલ્યાણ યોજના કઈ બાબત સાથે છે તો નાના વેપારીઓ અને કારીગરોને જેમ કે દરજી, કડિયા, ધોબી સ્વરોજગાર માટે કીટ સહાય આપવા માટે યોજના છે. આ ઉપરાંત PM આવાસ યોજના પણ છે. તો આવી અલગ અલગ પ્રકારની યોજનાઓ પૂછી શકે અને નીચે તમને ઓપ્શન આપવામાં આવી કે આ યોજના શાની સાથે સંકળાયેલી છે, આ યોજનામાં શું હોય છે, તો આપ જાણી અને એના પ્રશ્નના જવાબ આપી શકો છો. આ વિડીયોનો ઉદ્દેશ ફક્ત એજ્યુકેશન માટે જ છે અને આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપી શકો એ માટે આ વિડીયો બનાવેલ છે. ચેનલ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો કરંટ અફેર્સના આ ઉપરાંત યોજનાઓ, આ ઉપરાંત કોમ્પ્યુટરના વિડીયો પણ આપને મળતા રહેશે. નમસ્કાર.